નમસ્કાર દર્શક મિત્રો, ખાસ જાણી લેજો અરબી સમુદ્રના દરિયામાં ખુખાર મજબૂત અને અતિ તોફાની નવું અનરબ નામનું વાવાઝોડું સક્રિય બનીને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, સક્રિય બનતા આ નવા વાવાઝોડાને અનરબ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે। ધીમે ધીમે અરબી સમુદ્ર હિન્દ મહાસાગરના દરિયામાંથી વાવાઝોડું વળાંક લઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાં તબાહી મચાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ચોમાસું પણ વહેલું બેસવાની આગાહી કરવામાં આવી રહી છે અને હાલ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ સાથે ભયંકર અસરો દર્શાવી રહી છે। નવી સિસ્ટમ અને વાવાઝોડાની ભયંકર અસરને લઈને ગુજરાત રાજ્યના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે। ગરમી અને બફારાના પ્રમાણની સાથે ગુજરાતની અંદર ફરીથી હવે માવઠાનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈને ભૂક્કા બોલાવવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમાં વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી પસાર થઈને સિસ્ટમનું તોફાની જોર અને દબાણ ગુજરાતમાં દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમની વધી રહેલી ભયંકર અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે। જો કે આમ તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ડબલ ઋતુના અહેસાસનું તીવ્ર દબાણ વધી રહ્યું છે, જેમાં અનેક વિસ્તારમાં ભયંકર ગરમીની સાથે બફારાનું જોર ગુજરાતમાં વધી રહ્યું છે। પરંતુ દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતા અનરબ નામના નવા વાવાઝોડાના ખતરાને લઈને હવે પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાનની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે। તમે વાવાઝોડાનો ખતરો જોઈ શકો છો। દક્ષિણીય ભારતના વિસ્તારમાં આ વાવાઝોડું ભૂક્કા કાઢતું હોય તેમ શ્રીલંકાના ક્ષેત્રથી મદુરાઈ, બેંગલુરુના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી બેંગલવીના વિસ્તારમાં, મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને નાગપુરના વિસ્તારમાં મોટા પલટાઓની સાથે માવઠાની ભયંકર અસરો વધી રહી છે। સૌરાષ્ટ્રનો ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ હવામાનમાંથી મોટા પલટાવ આવતા હોય તેમ પવનની તીવ્રતાની અંદર ભયંકર વધારાની સાથે સતત જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન ભયંકર ગરમી અને બફારાના પ્રમાણની સાથે હવે પછી કમોસમી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થતો જોવા મળવાનો છે। જો આપણે ચોમાસાની વાત કરીએ તો હાલ અત્યારે ચોમાસાનું દબાણ બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં ભયંકર જોર દર્શાવી રહ્યું છે। ધીમે ધીમે ચોમાસું પણ દસ્તક આપતું હોય તેમ અંદમાન નિકોબારના ક્ષેત્રની અંદર આવનારી 25 તારીખના રોજ એટલે કે 25 મેના રોજ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જે બાદ આ ચોમાસું ધીમે ધીમે દિશા બદલીને વળાંક લઈને ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા 8 તારીખથી લઈને 15 જૂન સુધીની અંદર ચોમાસું ગુજરાતમાં દસ્તક આપી શકે છે તેવી પણ ચોમાસાને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। પરંતુ ચોમાસાનો આ નવો રાઉન્ડ શરૂ થાય તે પહેલા અનેક પ્રકારની સક્રિય બનતી નવી લો પ્રેશર સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા ગુજરાતના તમામ વિસ્તારની અંદર ભયંકરથી લઈને તોફાની જોર અને અસર દર્શાવતા જોવા મળવાના છે। તમે જોઈ શકો છો, પાકિસ્તાનનું ક્ષેત્ર, ઈરાન, અફઘાનિસ્તાનના વિસ્તાર, ઓમાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારમાંથી હવે પછી વાદળોના તોફાની ઝુંડ દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલા જોવા મળ્યા છે। સક્રિય બનતી અનેક પ્રકારની સિસ્ટમ અને
પાકિસ્તાનથી લઈને રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બનતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ઉત્તર ગુજરાતની સાથે કચ્છના વિસ્તારમાં પોતાની અસર દર્શાવતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર જોર વધી રહેલું જોવા મળ્યું છે. સિસ્ટમના જોરની અસરને લઈને રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને થરાદ વિસ્તારની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહેલો જોવા મળ્યો છે. આ તમામ ક્ષેત્રની અંદર તમે અત્યારે લાઈવ સિસ્ટમના પટ્ટા અને આ વિસ્તારમાંથી સિસ્ટમનું દબાણ વધી રહ્યું હોય તેવી હલચલ જોઈ શકો છો. જો આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સૌથી વધારે અસરો વધતી હોય તેમ વલસાડ, બિલીમોરા, નવસારી, વનસાડા, આહવાથી લઈને સાપુતારાના વિસ્તારમાં ડાંગના ક્ષેત્રની અંદર પણ અત્યારે મોટો પલટાવ આવી રહ્યો છે. વ્યારા, બારડોલી, સુરત, કોસંબા, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડાના સંપૂર્ણ વિસ્તારમાં સાથે સાથે ભરૂચ અને દહેજ પંથકની અંદર મોટા પલટાવ સાથે માવઠાનું જોર જોવા મળ્યું છે. ડભોઈ, સિનોર, કરજણ અને જાંબુસરના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હલચલ સક્રિય બનતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારની અંદર આવનારી 3 કલાકમાં ફરીથી મોટા પલટાવ અને ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે થોડીક રાહત મળતી હોય તેમ હળવા વરસાદીય ઝાપટાઓ શરૂ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્રનો ભેજયુક્ત પવન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરી રહેલો જોવા મળ્યો છે. જેમાં સૌરાષ્ટ્રની અંદર મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, જસદણ, ગોંડલના ક્ષેત્રની અંદર ફરી એકવાર ગતિવિધિઓ વધી રહી છે. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દ્વારકાના ક્ષેત્રથી જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરના વિસ્તારમાંથી હવે પછી સિસ્ટમનું જોર વધીને દિશા બદલીને આગળ વધતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની તીવ્રતા વધતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારમાં ભયંકર જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ભર ઉનાળા દરમિયાન માવઠાનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બની રહેલા આ નવા અરનબ નામના વાવાઝોડાની અસરને લઈને ભારત દેશના અનેક વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે માવઠું અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ચોમાસાની તીવ્ર ગતિવિધિઓ ભારત દેશ ઉપર હવે પછી જોવા મળવાની છે. દર્શક મિત્રો, ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ દ્વારા આવનારી 24 કલાકની અંદર ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર ફરી એકવાર હળવું તોફાન સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં અત્યારે ગુજરાતની અંદર ભયંકર ગરમી પડતી હોય તેમ સૌથી વધારે કંડલા બંદરના વિસ્તારની અંદર ભયંકરથી લઈને તોફાની ગરમી પડી રહી હોય તેમ 44.4 ડિગ્રી સુધીને તોફાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તે ઉપરાંત તમે જોઈ શકો છો નવી સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ અત્યારે રાજસ્થાનના ક્ષેત્રથી લઈને તેના આજુબાજુના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનીને ભયંકર જોરને અસર દર્શાવતું હોય તેમ 0.9 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનતી યુસીએસ સિસ્ટમ અત્યારે જોર દર્શાવી રહી છે. તે ઉપરાંત અત્યારે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધીને દિશાઓ દર્શાવતું હોય તેમ 5.8 કિલોમીટરના વિસ્તારમાં તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળ્યું છે. ઓમાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને આવી રહેલા પવનો હજી પણ ગુજરાતના વિસ્તારની અંદર ગતિવિધિઓ દર્શાવતા જોવા મળવાના છે. આમ ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર મોટા પલટાઓની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણના ક્ષેત્રની અંદર વાતાવરણની અંદર નવા જૂની થવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ધીમે ધીમે ગરમીની અંદર વધારા થવાની પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને ભયંકર ગરમીઓ પડતી હોય તેમ કચ્છ, બનાસકાંઠા, પાટણના ક્ષેત્રથી સુરેન્દ્રનગર, રાજકોટના ક્ષેત્રથી પોરબંદર, અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારની અંદર તો દાહોદના ક્ષેત્રથી લઈને હવે પછી સુરતના વિસ્તારોની અંદર અને વડોદરાના વિસ્તારની અંદર પણ ભયંકર ગરમીનું જોર વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
આગામી 7 દિવસ સુધી ગરમીના પ્રમાણની અંદર ભયંકર વધારો થતો હોય તેમ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં માવઠાની સાથે સાથે ગરમીનું પ્રમાણ વધવાની તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી છે. તો આ બધાની સાથે વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ એક નવી જાણકારી દર્શાવવામાં આવી છે, જેમાં હવે બંગાળની ખાડીના દરિયામાં ફરીથી વાવાઝોડાવાળી નવી સિસ્ટમ સક્રિય બનીને શ્રીલંકા આજુબાજુના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી ગલ્ફ ઓફ મન્નારના ક્ષેત્રમાં ભયંકર દબાણ દર્શાવતી હોય તેમાં 5.8 કિલોમીટરના ક્ષેત્રમાં યુસીએસ સિસ્ટમનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે લાઈવ નકશાની અંદર પણ જોઈ શકો છો. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મજબૂત યુસીએસ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર તોફાની અસર દર્શાવી રહેલી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયાની અંદર પણ તોફાન સક્રિય થવાની સાથે લક્ષદ્વીપના વિસ્તારની અંદર, અંદમાન નિકોબારના ક્ષેત્રથી માલદીવના વિસ્તારોની અંદર પણ સતત ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે. તે ઉપરાંત હવે પછી અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રમાં અર્નબ નામના નવા વાવાઝોડાના ખતરાને લઈને પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. હાલ દરિયામાં ભયંકર તોફાન સક્રિય બનતું હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. 70થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસર વિશાખાપટ્ટનમ, ભુવનેશ, કેરળ, તામિલનાડુના ક્ષેત્રથી અંદમાન નિકોબાર, શ્રીલંકાના ક્ષેત્રથી બેંગલવી અને મદુરાઈના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર જોર વધી રહ્યું છે. ઉત્તર ભારતની અંદર કાશ્મીરના ક્ષેત્રથી લઈને નેપાળ અને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર પણ હજી પણ માવઠાનો નવો રાઉન્ડ જોર દર્શાવતો જોવા મળવાનો છે. ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસ ભારે રહેતા હોય તેમ વહેલી સવારે રાત્રિ દરમિયાન ભેજયુક્ત તોફાની પવનો, તો બપોર દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ ગુજરાતમાં વધવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા અર્નબ નામના વાવાઝોડાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. હાલ દરિયાની અંદર તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાં મંડરાતું અર્નબ નામનું વાવાઝોડું અનેક વિસ્તારોમાં સંકટ લાવી શકે છે. 19 તારીખથી સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની વરસાદની વકીઓ શરૂ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મે મહિનાની શરૂઆતની અંદર ગુજરાતની અંદર સતત તાપમાનની અંદર વધારો થતો જોવા મળ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારમાં 41 ડિગ્રીથી લઈને 44 ડિગ્રી અને કેટલાક વિસ્તારોની અંદર 44 ડિગ્રી કરતાં પણ વધારે ટેમ્પરેચર નોંધાઈ આવ્યું છે. પરંતુ ધીમે ધીમે આગાહી સપ્તાહની અંદર હવે પછી ગરમીમાં ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હાલ અનેક વિસ્તારમાં પડી રહેલી આકરી ગરમી વચ્ચે ફરી એકવાર એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે, જે ધીમે ધીમે વાવાઝોડાની અંદર રૂપાંતરિત થતી જોવા મળવાની છે. હાલ અરબી સમુદ્રના દરિયામાં આ સિસ્ટમનું જોર વધી રહ્યું છે. દક્ષિણીય ભારતના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે વરસાદ પોતાની અસરો દર્શાવી રહ્યું છે. વાવાઝોડા વિશે વધુ વાત કરીએ તો અરબ સાગરની અંદર ટોળાઈ રહેલું અર્નબ નામના વાવાઝોડાનું સંકટ ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે. આ અંગે વિગતસર માહિતી આપતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ભીષણ ગરમી વચ્ચે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર હવે પહેલા ચોમાસા પૂર્વ એટલે કે ચોમાસા પહેલા જ ગતિવિધિઓ તેજ બનતી જોવા મળવાની છે. અત્યારે એક મજબૂત સિસ્ટમ તમિલનાડુના દરિયાઈ કાંઠાના વિસ્તારથી કેરળના વિસ્તારની અંદર 15 મેની આસપાસ અરબ સાગરની અંદર પ્રવેશ કરતી નવી સિસ્ટમ જોવા મળવાની છે, જ્યાં આ સિસ્ટમ પૂરતા પ્રમાણની અંદર ભેજ અને તાપમાન એકઠું કરશે અને આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનના ક્ષેત્રમાંથી ધીમે ધીમે ડીપ ડિપ્રેશનના વિસ્તારમાં પરિવર્તિત થશે, જેની અસરને લઈને 17 અને 18 મેની આસપાસ આ સિસ્ટમ વાવાઝોડાની અંદર રૂપાંતરિત બનતી જોવા મળવાની છે. આ વાવાઝોડું બનશે તો તેની સાથે સાથે આ વાવાઝોડાનું નામ અર્નબ નામનું વાવાઝોડું નામ આપવામાં આવી શકે છે. હાલ તો વાવાઝોડું આવવાની
એવી કોઈ વધારે શક્યતા નથી, પરંતુ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારોમાં ધીમે ધીમે હલચલ વધતી જોવા મળવાની છે. 19 મેથી વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે અને ગાજવીજ સાથે માવઠાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વધુમાં હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબ સાગરની અંદર વાવાઝોડું બને છે કે ના બને, પરંતુ આ મજબૂત સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર મોટો પલટાવ જરૂર આવશે, જેમાં પણ 19 તારીખ અને 20 તારીખના રોજ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતો થતી જોવા મળવાની છે. આ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, પરંતુ હમણાં વાવણી લાયક વરસાદ હમણાં નહીં જોવા મળે. જી હા દર્શક મિત્રો, અનેક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવાથી ધીમો વરસાદ જોવા મળવાનો છે. અને ચોમાસાની વાત કરીએ તો 8 જૂનથી લઈને 15 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસું દસ્તક આપી શકે છે અને ત્યારબાદ વાવણી લાયક સારો એવો વરસાદ જોવા મળી શકે છે તેવી પણ વરસાદને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં આવી રહ્યું છે જોરદાર અને મોટું સાયક્લોન એટલે કે નવું વાવાઝોડું. ધોધમાર વરસાદ સાથે વાવાઝોડાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધી રહેલું જોવા મળ્યું છે. ભારતનો મોટા ભાગનો વિસ્તાર હાલ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે દક્ષિણીય પશ્ચિમીય ચોમાસાના આગમન ઉપર નજર કરીએ તો હવામાન પ્રણાલી દ્વારા દેશની અંદર વાર્ષિક વરસાદ લગભગ 70% સુધીના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેમાં કૃષિ, પાણી પુરવઠા અને વીજળીની માંગની મહત્વપૂર્ણ ભૂમિકાઓ જોવા મળે છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર દક્ષિણીય પશ્ચિમી ચોમાસું તેની સામાન્ય શરૂઆતની તારીખોની આસપાસ સામાન્ય રીતે જૂન મહિનાની અંદર ચોમાસું શરૂ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કેરળના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર જૂન મહિનાની અંદર ચોમાસું ગતિવિધિઓ દર્શાવતું જોવા મળી શકે છે. જો કે કેટલાક વૈશ્વિક હવામાન મોડેલોની અંદર આ વર્ષે થોડું વહેલું ચોમાસું આવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં નવા વાવાઝોડાનું જોર વધી રહ્યું છે. હિન્દ મહાસાગરના દરિયાની અંદર ઊંચા મોટા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના ક્ષેત્રની અંદર પણ પલટાવ આવવાની સાથે ભયંકર પવનોની લહેરો હવે વધી રહેલી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણીઓ અનુસાર આ વર્ષનું ચોમાસું સામાન્ય કરતાં વહેલું આવી શકે છે. બંગાળની ખાડીના દરિયાની અંદર એક શક્તિશાળી મહાગાયર ઊભી થઈ રહેલી જોવા મળી રહી છે, એટલે કે નવી સિસ્ટમ બની રહી છે, જે આગામી દિવસોની અંદર આ સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાતની અંદર પોતાનું સ્વરૂપ બદલતી જોવા મળવાની છે. IMDના તાજેતર અપડેટ અનુસાર હાલમાં દક્ષિણીય પશ્ચિમીય બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બનીને તીવ્ર પરિભ્રમણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આ સિસ્ટમ એટલી મજબૂત છે કે દક્ષિણ ભારતની અંદર મુશળધાર વરસાદનું કારણ બની શકે છે. સાથે સાથે 2024ના ચોમાસાની અંદર હવે પછી આ સિસ્ટમ આ દિશાની અંદર આગળ વધતી જોવા મળી શકે છે, જેના કારણે હવે પછી ચોમાસાનો માર્ગ બદલાઈ શકે છે. હવામાન શાસ્ત્રીઓના મતે 12 થી 13 મેના રોજ દક્ષિણીય પશ્ચિમીય બંગાળની ખાડીમાં વિષુવવૃત્તીય પ્રદેશો ઉપર ઓછા દબાણવાળા ક્ષેત્રની અંદર હવે પછી જોર વધવાને લઈને સિસ્ટમનું તીવ્ર પ્રબળ સક્રિય બનતું જોવા મળવાનું છે. હાલની અંદર તો દક્ષિણ શ્રીલંકાથી લઈને કોમોરીન પ્રદેશ અને માલદીવના વિસ્તારની અંદર નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમ હવે અસર દર્શાવી રહી છે. દક્ષિણીય પૂર્વ અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી
એક નવું ને લાંબુ પૂર્વ પશ્ચિમીય સ્ટ્રફનો મજબૂત ઘેરાવો અત્યારે સક્રિય બનીને અસરો દર્શાવી રહ્યો છે. પાછલા 24 કલાકમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાનના હવામાનની અંદર મોટા પલટાવો જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. 12 ને 13 મેના રોજ કરાવો પડવાની અનેક વિસ્તારોમાં ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. 11 થી લઈને 13 મે દરમિયાન એક નવો ભીના ગાળ શરૂ થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. એટલે કે નવી સિસ્ટમનું જોર વધવાને લઈને નવો ગાળો શરૂ થતો જોવા મળવાનો છે. આ સમયગાળા દરમિયાન દિલ્હી, NCR, પંજાબ અને હરિયાણાની અંદર વાવાઝોડાની ગતિવિધિઓને લઈને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે સિસ્ટમનું જોર વધશે અને અનેક વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી અસર દર્શાવતી જોવા મળવાની છે. જો આપણે હવામાન શાસ્ત્રીઓની તાજી માહિતી ઉપર નજર કરીએ તો આગામી 48 કલાકની અંદર ઓછા દબાણવાળા ક્ષેત્રની રચના થતી જોવા મળવાની છે. આ સિસ્ટમ વધુ સક્રિય થવાની ધારણાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ડિપ્રેશન અને ત્યારબાદ આ સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ડીપ ડિપ્રેશનના વિસ્તારમાં પરિવર્તિત થશે. સિસ્ટમ વધુ મજબૂત જોવા મળશે તો ધીમે ધીમે આ ડિપ્રેશનમાંથી વાવાઝોડું બનવાની સાથે એક મજબૂત તોફાન સક્રિય થતું જોવા મળવાનું છે. જો આવું થશે તો પૂર્વીય ચોમાસાની ઋતુની અંદર પ્રથમ સૌથી મોટું ચક્રવાતી તોફાન આવી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 20 મેની આસપાસ અંદમાન નિકોબારના વિસ્તારની અંદર આગમન કરી શકે છે. જોકે બંગાળની ખાડીમાં હાલમાં બની રહેલા ચક્રવાતી વિક્ષેપની અસરને લઈને આ વર્ષે ગતિશીલતા ચોમાસાની બદલાઈ શકે છે. ઓછા દબાણવાળા ક્ષેત્રની રચનાના કારણે વિષુવવૃત્તીય પવનો વધુ તીવ્ર બનવાની ધારણાઓ દર્શાવવામાં આવી છે. 15 મે પછી ચોમાસાની પ્રવૃત્તિની અંદર વધારો થશે. 16 અને 17 મેની વચ્ચે ચોમાસું ભારે વરસાદ અને વાવાઝોડા સાથે ભારત દેશની અંદર પ્રવેશ કરતું જોવા મળવાનું છે. જો આ હવામાન પ્રણાલી આ જ રીતે મજબૂત થશે તો ચોમાસું 1 જૂનથી લઈને આજુબાજુના ક્ષેત્રની અંદર કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર લેન્ડફોલ થતું હોય તેમ ભારત દેશની અંદર 1 જૂન આજુબાજુ ચોમાસું ટકરાતું જોવા મળવાનું છે. હાલ દક્ષિણીય ભારતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે અત્યારે પણ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે.